સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। અંગત કારણો ધરીને ફરી એકવાર કોંગ્રેસ છોડી। અગાઉ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે સોમાભાઈ પટેલ અને ફરી એક વખત કોંગ્રેસ છોડ્યો છે। જો કે આ કારણ જે છે એ અંગત હોવાની વાત તેમણે કહી છે। અંગત કારણોસર તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। ચૂંટણી આવી એટલે સોમાભાઈ આમ પણ ચર્ચામાં આવી જતા હોય છે। મોટાભાગે સુરેન્દ્રનગર બેઠક પર સોમાભાઈનું નામ જે છે એ હંમેશા આ જ રીતે ચર્ચાતું હોય છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટો પણ તેમણે ઘણી વખત કરેલો છે અને ફરી એક વખત કોંગ્રેસમાંથી રિઝાઇન આપ્યું છે। સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। અંગત કારણો ધરીને એકવાર કોંગ્રેસ છોડી છે એવું તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। કોંગ્રેસે કહ્યું છે કે 2020માં જ તેમણે પાર્ટીમાંથી હટાવી દેવાયા હતા, સસ્પેન્ડ કરી દેવાયા હતા। હવે સવાલ એ છે કે જો પાર્ટીમાંથી 2020માંથી જ સસ્પેન્ડ કરી દીધા છે તો પછી બીજી વખત તેમણે આ રાજીનામું કોંગ્રેસમાંથી કેમ આપ્યું? તો સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરી દેવાયા છે એવું કોંગ્રેસનું કહેવું છે। સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા આ અંગે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। તો સોમાભાઈ પટેલે રાજીનામું આપ્યું છે, પત્ર લખ્યો છે અને પોતે પાર્ટીમાંથી રિઝાઇન આપી રહ્યા છે અંગત કારણોસર એવું જણાવી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસ કહે છે કે 2020માં જ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા। તો હવે બીજી વખત સોમાભાઈએ રાજીનામું શા કારણે આપ્યું? તો સોમાભાઈ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં સોમાભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું। 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ સસ્પેન્શન પાછું લેવાયું હતું। હાલ સોમાભાઈ પટેલ ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે। સોમાભાઈ, આપના જે રિઝાઇનને લઈને એક અસમંજસની સ્થિતિ છે, કારણ કે કોંગ્રેસ એવું કહે છે કે 2020માં સસ્પેન્ડ કરી દીધા છે, તમે બીજી વખત રાજીનામું આપ્યું છે, પહેલી પ્રતિક્રિયા? હેલો જી જી, બોલો બોલો। શક્તિસિંહ ગોહિલ મને હાજર હતા કેસ કરાવવા, દિલ્હીથી મોહન પ્રકાશ હતા અને મને કેસ કરાયો હતો કે તમારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે, તમે રાજીનામું તમે ફોર્મ પાછું ખેંચ્યું એટલે, અને તમે પાછા કોંગ્રેસમાં છો એટલે મને લેખિતમાં આપ્યું હતું। વિડીયો બી હાજર છે, એટલે જે બોલતા હોય તો ખોટું બોલે છે। અચ્છા, તમે એટલે 2020 પછી ફરી એકવાર તમને પાર્ટીમાં પાછા લઈ લેવાયા હતા એવું તમારું કહેવું છે? હા 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 હા। ઓકે, હવે તમે જ્યારે પત્ર લખ્યો છે કે પાર્ટીમાંથી તમે રાજીનામું આપી રહ્યા છો, તો કારણ શું છે? કારણ કશું નહીં, મારો આત્માનો અવાજ। જી હા, આપ સોમાભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલ હેમાંગભાઈ રાવલ પણ જોડાયા છે, કોંગ્રેસના નેતા અને પ્રવક્તા। હેમાંગભાઈ, જે રીતે સોમાભાઈને કહી રહ્યા છે કે પાર્ટીમાં 2020 પછી તેમને પાછા લેવાયા હતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં, હવે આપનું શું કહેવું છે? સોમા કાકા, એમને ખબર છે સોમા કાકાને કે એમને પાર્ટીમાં લેવાયા નથી। વારંવાર પાર્ટીના પ્રદેશ પ્રમુખોને ફોન કરતા હતા, મારે કહેવું ના જોઈએ કાકાને, પરંતુ એ વારંવાર ફોન કરતા હતા। અમિતભાઈ ચાવડાએ એમને સસ્પેન્ડ કર્યા 2020માં 16મી માર્ચે, જેમાં સ્પષ્ટ લખ્યું હતું ગુજરાત વિધાનસભામાં આપ કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છો અને તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષની અક્ષમ્ય અવહેલના કરી છે, તે બદલ કોંગ્રેસ પક્ષમાંથી તમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યાર પછી તો સોમા કાકાનો ભાજપના પૈસાવાળો એમનો વિડીયો પણ બહાર આવ્યો હતો, એ પણ એમને ખબર છે। ના માત્ર સોમાભાઈ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જેવી કાકડિયા, પ્રવીણભાઈ મારું અને મંગલભાઈ ગામિત, અને આ લેટર એ જાહેરમાં છે। સોમા કાકાને મારે વિનંતી છે કે એમની ઉંમર થઈ ગઈ છે એટલે એમને તારીખો યાદ નથી, એટલે એવું હોય કે માનનીય શક્તિસિંહજીની હાજરીમાં એ જોડાયા હોય તો એના અમે તો પંકજ, તમને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ અમારે ત્યાં જોડાતા હોય તો અમે એમના માટે પ્રેસ કોન્ફરન્સ કરતા હોઈએ છીએ અને એમના ફોટોગ્રાફ, એમની પ્રેસ નોટ અમે રિલીઝ કરતા હોઈએ છીએ। હેમાંગભાઈ, સોમાભાઈએ કઈક તારીખ પણ આપેલી છે। સોમાભાઈ, તમે કોઈ તારીખ કહી રહ્યા હતા, જરા એ જણાવશો કઈ તારીખે તમે જોઈન કર્યું હતું ફરીવાર? તારીખ નથી યાદ, પણ હું કહું છું કે મોહન પ્રકાશજી હાજર હતા। હા, અચ્છા, પણ હેમાંગભાઈ તો કહે છે કે સસ્પેન્શન હવે સોમા કાકાની ઉંમર થઈ, સોમા કાકા મજામાં? હેલો સોમાભાઈ, હેમાંગભાઈ આપની સાથે વાત કરવા માંગે છે, આમાં સાચું કોણ છે જરા એ ચિત્ર સ્પષ્ટ કરશો? અરે કાકા મજામાં? કાકા મજામાં? સોમા કાકા
એક મિનિટ વાત સાંભળો મારી. હા તબિયત સારી છે સોમા કાકા કે બધું ભૂલી જાવ છો હજી પહેલાની જેમ? હેમાંગભાઈ એક મિનિટ વાત સાંભળો મારી. હા 2022 ની વિધાનસભામાં વઢવાણથી અપક્ષમાં ઉમેદવારી કરી હતી. હા જે તે વખતે કોંગ્રેસે તરુણ ગઢવી ઉમેદવાર હતા વઢવાણના કોંગ્રેસના. એમને સસ્પેન્શન પાછું ખેંચાયું હતું કે ભાઈ તમે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લો, અમે તમારું સસ્પેન્શન પાછું ખેંચીએ છીએ. બરાબર? એનો લેટર ક્યાં છે કાકા? આ લેટર છે, હું તમને બધું એ તમારા ન્યૂઝ 18 વાળા પ્રણવ છે ને, પ્રણવ રિપોર્ટર. સોમાભાઈ, અત્યારે હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા તમારી સાથે વાત કરી રહ્યા છે. મારી વાત સાંભળો ભાઈ પંકજભાઈ. હા 2022 માં અપક્ષ ઉમેદવારી કરી જાણે વઢવાણમાં, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમારું સસ્પેન્શન રદ કર્યું અને અમે ઉમેદવારી પાછી ખેંચી. બરાબર? હા અને ત્રીજા દિવસે રાહુલ ગાંધીની સભા રાજકોટમાં હતી. હા તે જે તે વખતે નીલ રિસોર્ટમાં દિલ્હીથી મોહન પ્રકાશજી, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, સિદ્ધાર્થભાઈ પટેલ અને અત્યારના હાલના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, એની હાજરીમાં ખેસ પહેરાયું છે મોહન પ્રકાશજીએ. બરાબર? 2022 માં કોણ પ્રમુખ હતા કાકા? 2022 માં પ્રમુખ કોણ હતા કોંગ્રેસના? જગદીશભાઈ ઠાકોર. તો જગદીશભાઈ ઠાકોર તો કહે છે કે આવું કઈ થયું જ નથી, અમારે વાત થઈ ગઈ છે. પૂછો તમે એમને. અરે ભાઈ મારી પાસે પ્રૂફ છે, વિડીયો છે, ફોટા છે. કહેતા હોય તો હું જાહેર કરું ટીવીમાં. કાકા તમે જાહેર કરો, હું તો ચેલેન્જ આપું છું અત્યારે ને અત્યારે જાહેર કરો તમે. અને મોહન પ્રકાશજી તો ભરતભાઈ સોલંકી હતા ને ત્યારે હતા કાકા, તમે ભૂલી જાઓ છો. મોહન પ્રકાશજી નીલ રિસોર્ટમાં હતા. મારી પાસે સૌરાષ્ટ્રના પ્રભારી મોહન પ્રકાશજી એ પંકજભાઈ એમને જરા જણાવો કે ભરતસિંહ સોલંકી જયારે અમારા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે મોહન પ્રકાશજી પ્રભારી હતા. આ કાકાને અત્યારે કદાચ મને એવું લાગે છે કે સોમા કાકા અમારા વડીલ છે, એક જમાનામાં સંસદ સભ્ય રહી ચૂકેલા છે. સૌરાષ્ટ્રમાં મોહન પ્રકાશજી પ્રભારી હતા, રામકિશન ઓઝા હતા રાજસ્થાનના. સ્મૃતિ બ્રહ્મ થઈ ગયો છે. અને એમને કહીએ રાજસ્થાનના ઓઝા નથી, ઓઝા છે નાગપુરના છે, મહારાષ્ટ્રના છે. કાકાને નથી ખબર? તમે કાકા તમારે સ્મૃતિ ભ્રમ થઈ ગયો છે કાકા, અત્યારે તમારે સ્મૃતિ ભ્રમ થઈ ગયો છે. આબરૂ જાય છે ને એટલે તમે ખોટા નિવેદનો કરો છો. હું ફોટા અને વિડીયો મને એક ખાલી 10 મિનિટ આપો, હું ફોટા અને વિડીયો તારીખ સાથે જાહેર કરું છું. અચ્છા સોમાભાઈ બીજો એક સવાલ એ છે કે આમાં પંકજભાઈ હાજી બોલો આપો, હું ફોટા અને વિડીયો જાહેર કરું તારીખ સાથે. ઓકે આપ ફોટા અને વિડીયો જે બી છે આપણી પાસે, તમારી પાસે જે મોકલી આપજો. હેમાંગભાઈ એવું કહે છે કે તમે સ્મૃતિભ્રમ થઈ ગયા છો, તમે ભૂલી ગયા છો કે 2022 માં શું સ્થિતિ હતી. સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા હતા. હમણાં તમે મોહન પ્રકાશ બોલો છો, તમે જ હમણાં કીધું કે મોહન પ્રકાશ પ્રભારી હતા. દિલ્હીથી એઆઈસી સાંભળો મારી વાત. રાજકોટ જિલ્લાની જવાબદારી મોહન પ્રકાશજીને સોંપી હતી. મોહન પ્રકાશજી હાજર હતા. કાકા મોહન પ્રકાશજી કાકા તમે કોંગ્રેસમાં તમે રહી ચૂકેલા છો, તમને ખબર છે કે મોહન પ્રકાશજી આખા અમદાવાદ આખા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા અને એ ભરતસિંહ સોલંકી વખતે હતા. કાકા માનનીય પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા 2017 ત્યારે મોહન પ્રકાશજી પ્રભારી હતા. એટલે તમે કાકા અત્યારે બધા મોહન પ્રકાશજી અને રામકિશન ઓઝા છે ને, પણ તમે એવું બોલ્યા કે રામકિશન ઓઝા છે રાજસ્થાનના છે. એ ક્યાં રાજસ્થાનના છે? તો મહારાષ્ટ્રથી નાગપુરથી આવે છે. કાકા તમે ભૂલી જાઓ છો અત્યારે. ઓકે હેમાંગભાઈ અને હેમાંગભાઈ હું આપની પાસે આવું છું. પહેલા સોમાભાઈ મારે આપની પાસેથી એ જાણવું છે. કઈ ભ્રમ નથી, હું તારીખ સમય સાથે હું તમને જાહેર કરું. બિલકુલ તમે ફોટો અને વિડીયો આપજો. સોમાભાઈ પણ એ તો જણાવો કે રિઝાઇન શા કારણે આપ્યું? કોંગ્રેસથી નારાજ છો? અંગત કારણોસર આપ્યું છે. અંગત કારણો કોઈને જણાવવાના ન હોય. પણ કદાચ બીજેપીમાં આપના કોઈ સંપર્ક છે? શું ત્યાં જવાના છો? કેમ કે અત્યારે એવો ક્રેઝ ચાલી રહ્યો છે કે કોંગ્રેસ છોડે સીધો બીજેપીમાં જાય. અત્યારે કોઈ એવો વિચાર કર્યો નથી. 5-7 દિવસ પછી 4-5 દિવસ પછી જે હશે એ ડિસિઝન લઈ લઈશું. અચ્છા, એટલે ડિસિઝન તો લેવાશે ને કે કોઈ પાર્ટીમાં જવું કે કેમ?
એ પછી ડિસિઝન લેવાય ન લેવાય, ઘરે રહીએ ગમે તે કરીએ. અચ્છા, પણ સુરેન્દ્રનગરમાં તમને બધા ઓળખે છે કારણ કે તમે એક વખત ચૂંટાયેલા પણ છો, વારંવાર ત્યાં આગળથી ચૂંટાતા અપક્ષમાં પણ તમે ચૂંટાયેલા છો. મને એ જણાવો, તમે અને તમારા સમાજના લોકો તમને શું કહે છે? તમારે ચૂંટણી લડવી જોઈએ? સમાજના લોકોને સમર્થકો જે હોય એ તો કહેતા જ હોય, પણ વિચાર કરવો પડે. બધોએ એની મિટિંગ લેવી પડે, એની જાહેરમાં બધાને પૂછવું પડે, ઘરે બધી ચર્ચા કરવી પડે, પછી ડિસિઝન લેવાય. પણ સમર્થકો કહે છે, પણ સુમાભાઈ શું કહે છે? એમને લડવું છે કે નથી લડવું? એ બધું ડિસિઝન સમર્થકો સાથે બેસી ઘરે પારિવારિક ચર્ચા કરી, બધા સમર્થકોને ચર્ચા કરી પછી ડિસિઝન લેવાય. જો સમર્થકો કહે તો લડશો? જો સમર્થકો કહે તો લડશો? એ ત્યારની વાત ત્યારે છે, અત્યારે કાંઈ ન કહેવાય. 4-5 દિવસ કાંઈ ન કહેવાય સાહેબ. અચ્છા, કોંગ્રેસમાં તમે કોની સાથે વાત કરી જ્યારે તમે રિઝાઇન આપ્યું ત્યારે? શક્તિસિંહ ગોહિલ સાહેબ જોડે વાત કરી હતી, હા, બરાબર. પણ એના પીએ ફોન ઉપાડીને એમ કીધું ભાઈ સાહેબ મિટિંગમાં છે. પછી મિટિંગ ન હોય પછી એમને વોટ્સએપ ને ઈમેલ કરી દીધું હતું રાજીનામું. હા, હમણાં સુમાભાઈ તમે કોંગ્રેસ પર એક આક્ષેપ કર્યો કે ભાઈ કોંગ્રેસમાં છે એ તમે આક્ષેપ કરી રહ્યા હતા કે કોઈ સમય આવશે ત્યારે તારીખ જાહેર કરી, કોંગ્રેસમાં કશું રહ્યું નથી. ખરેખર તમે કોંગ્રેસમાં નારાજ છો કોંગ્રેસની વહીવટી પ્રક્રિયાથી, કે પછી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છો, કે કોઈ બીજું કારણ છે? અંગત કારણોસર મેં રાજીનામું આપ્યું. અચ્છા, કોંગ્રેસથી નારાજ નથી? પંકજભાઈ, જયારે હું કોંગ્રેસનો અધિકૃત પ્રવક્તા એમ કહી રહ્યો હોય કે સોમાભાઈ અમારા પક્ષમાં નથી અને અમે એમનો લેટર પણ જાહેર કરી ગયો હોય, ત્યારે પંકજભાઈ હવે એમને કોંગ્રેસ વિશે તમારે કોઈ પ્રશ્ન પૂછવાનો સવાલ એટલા માટે ઉપસ્થિત નથી થતો કે અમારા પક્ષમાં છે જ નહીં, એટલે પછી કોઈ એને અત્યારે સોમાભાઈ 2020માં એમ કીધું હતું કે મારે તો કોઈ પણ પક્ષ ટિકિટ આપશે તો હું એની અંદર લડવા માટે તૈયાર છું. અમે એમને સસ્પેન્ડ કર્યા છે, એમની જોડે બીજી કોઈ પણ વાત નહીં. તમે માત્ર ને માત્ર એક વખત એમનું સસ્પેન્શન પાછું ખેંચાયું હોય, એનો લેટર જે એમણે કીધું મારી જોડે છે એ લેટર એક વખત જાહેર કરે પછી તમે કોંગ્રેસ વિશેની ચર્ચા કરો. અત્યારે તો એ કોઈ અમારી જોડે પક્ષમાં છે જ નહીં અને અમારા પક્ષની અંદરથી રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી થતો. 2022માં સસ્પેન્શન પાછું ખેંચ્યું અને જે તે વખતે કેસ પહેરાઈને પક્ષ આવકાર્યા, એના ફોટા અને વિડીયો મારી પાસે પડ્યા છે. મને 10-15 મિનિટ આપો, હું જાહેર કરી દઉં. તારીખ અને સમય સાથે જાહેર કરી દઉં. અરે મારા વડીલ, આ સસ્પેન્શન પાછું ખેંચ્યું હોય તો કોંગ્રેસ પાર્ટીનો લેટર તમારી જોડે હશે ને? જગદીશભાઈની સાઈન મારો. મને 10 થી 15 મિનિટ આપો, હું ઓફિસે પહોંચું. પંકજભાઈ, હું વિનંતી કરું છું કે તમે અત્યારે સોમા કાકાને અત્યારે વાગ્યા છે 11:07, તમે 15 મિનિટ નહીં 11:30 સુધી એમની રાહ જુઓ અને 11:30 કોંગ્રેસ દ્વારા એમનું સસ્પેન્શન પાછું ખેંચાયું હોય એવો લેટર એમને અત્યારે પ્રસિદ્ધ કરવાનું કહો, અને પ્રસિદ્ધ ના કરે તો સોમાભાઈ દરેક એમના સમાજની અને જે મતદારો છે એમની માફી માંગે કે ના મેં કોંગ્રેસ વિશે ખોટી અણજાણતી કોમેન્ટ કરેલી. જી સોમાભાઈ, તમે તૈયાર છો ને? કોઈ જ કરી નથી. હું ફોટા અને વિડીયો બધું જાહેર કરું જ છું. ઓકે, બરાબર. કાગળ લેટર, પંકજભાઈ તમે લેટર નું કહો. લેટર યસ એમણે કહ્યું છે કે લેટર છે. પંકજભાઈ એમણે લેટર નું કીધું, લેટર ફરીથી યાદ કરાવો એમને. ઓકે સોમાભાઈ, તમે સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે એવું લેટર છે ને આપની પાસે? કેસ પહેરાઈને આવકાર્યા હોય, સસ્પેન્શન પાછું જ ખેંચ્યું. એ જ કીધું કે સોમા કાકાને સ્મૃતિભ્રમ થઈ ગયો. હું તમને બધું જાહેર કરી દઉં. મને 15 થી 20 મિનિટ આપો, હું ઓફિસ જઈને બધું જાહેર કરી દઉં. ઓકે, જોઈએ છે હવે કે 15-20 મિનિટમાં એમની પાસે સસ્પેન્શન પાછું ખેંચી લીધું હોય એવું લેટર છે કે નહીં. છેલ્લી પ્રતિક્રિયા હેમાંગભાઈ આપો. હોય ને પંકજભાઈ, હું એટલું જ કહું છું કે પંકજભાઈ, સોમા કાકા ઉંમર થઈ ગઈ છે, એમની વડીલ છે, એમને કોંગ્રેસના પ્રભારી કોણ હતા, પ્રમુખ કોણ હતા, જયારે ભરતસિંહ સોલંકી વખતે જે પ્રભારી હતા એમનું નામ અત્યારે બોલી રહ્યા છે. રામકિશન ઓઝાજી મહારાષ્ટ્રના છે તો રાજસ્થાનના બોલી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે એમની ઉંમર છે, આપણે એમને અત્યારે ઉંમરના કારણે એમને જે અત્યારે સ્મૃતિ ભ્રમનો કદાચ રોગ હોય તો એમની દવા કરાવવી જોઈએ. પાર્ટીને થયો છે એટલે કોઈ નેતા રહેતા નથી. એમને તો કઈ નથી, અમને બધું યાદ જ છે કે જે તે વખતે કોંગ્રેસ કેસ પકડે સૌરાષ્ટ્રના રામકિશન ઓઝા હતા, અમને બધું ખ્યાલ છે. અને જે તે વખતે બરાબર. હેમાંગભાઈ હવે તો એવું કહે છે કોંગ્રેસ પાર્ટી જેવી થઈ ગઈ છે કે કોઈ નેતા રહેતા જ નથી આ પાર્ટીમાં.
પ્રદેશ તમારે પ્રમુખ મને જગદીશ એક ઠાકોર વસ્તુ હતા કહો, અને સૌરાષ્ટ્ર પંકજભાઈ, પ્રભારી રામકિશન વાઝા હતા. તમારા ટીવી ચેનલમાં કોઈ એન્કર હોય નહીં ને એન્કર એમ કે મેં ટીવી ચેનલમાંથી રાજીનામું આપ્યું છે, તો એના ઉપર તમે શું ચર્ચા કરો? હવે આનેથી વિશે શું ચર્ચા કરી? ના, એ વાત તમારી 100% છે કે 2020માં કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે, એનો મતલબ કે કોંગ્રેસમાં નથી. પણ આ તો સુમાભાઈ એવું કહે છે કે 2022માં હું પાર્ટીમાં પાછો મને સામેલ કરી લેવાયો હતો, એટલે અસમંજસની સ્થિતિ જે હતી એને ક્લિયર કરવા માટે જ આપ બંનેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ સ્થિતિ સાફ થઈ જાય. હવે આપણે કહી દીધું છે સોમા કાકાને કે 20 મિનિટ પછી લેટર જાહેર કરે અને લેટર જાહેર ના થઈ શકે એમનો જગદીશભાઈ વાળો, તો અત્યારે તમારા ટીવી ચેનલના માધ્યમથી એ માફી માંગે કે ભાઈ અમે પ્રજા સમક્ષ આ ખોટું બોલ્યા છે. સોમાભાઈ ઉંમરલાયક છે પણ એમને સ્મૃતિ ભ્રમ થઈ ગયો છે, એમની દવા કરાવવી જોઈએ. એના માટે દવા કરાવી દે અને રોજ દવા કરવાનું ચાલુ કરી દે, બરાબર થઈ જશે સોમા કાકાજી. જી હા, સોમાભાઈ હવે છેલ્લી પ્રતિક્રિયા આપો. બોલો. છેલ્લે તમે શું કહેવા માંગશો? હેમાંગભાઈએ કહ્યું છે કે ભાઈ 15-20 મિનિટ નહીં, 11:30 સુધીમાં તમે સસ્પેન્શન પાછું ખેંચી લીધું હોય એવું લેટર આપી શકશો? હું બધા ફોટા ને વિડીયો બધા જાહેર કરું છું, તારીખ ને સમય સાથે. સોમા કાકા, તમે હમણાં જ બોલ્યા, તમે ભૂલી ગયા. તમે એમ કીધું કે મારી પાસે જગદીશભાઈની સાઈન વાળો લેટર છે. શક્તિસિંહ ગોહિલ હાજર હતા, સિદ્ધાર્થભાઈ પટેલ હાજર હતા. બોલો ભાઈ, તમે મને એ તો બધા જૂના ફોટા હોય, તમે લેટર મોકલો. તમે પહેલા લેટર આપો. તારીખ ને સમય સાથે બોલો. કાકા, તમને મારી વિનંતી છે, કોંગ્રેસ તમે આ કોંગ્રેસ પક્ષ છે, કોઈ પેઢી નથી ઘરની, એટલે કોંગ્રેસ પક્ષ તમને પાછા લીધા હોય તો એનું લેટર હોય. કોંગ્રેસ પક્ષની ઓફિશિયલ વેબસાઇટ છે, કોંગ્રેસ પક્ષનું ઓફિશિયલ ફેસબુક છે, એ ફેસબુકની અંદર અમે તમારા ફોટા મૂક્યા હોય. આવું કઈ થયું નથી, એટલે મહેરબાની કરીને કાકા આવી રીતે મીડિયાની અંદર ચમકવા માટે થઈને તમારી સ્મૃતિ ભ્રમ થઈ ગઈ છે, એનો તમે અહીંયા ઉપયોગ ના કરો એટલી વિનંતી છે. સોમભાઈ નું રાજકારણ વર્ષો જૂનો, સોમભાઈ ને મીડિયામાં ચમકવાની કોઈ જરૂર જ નથી, એવા ખોટા દેવકા કરવાની. બિલકુલ. હેમાંગભાઈ, તમે હવે બીજું કઈ ના કરો. તમારી જોડે લેટર હોય તો લેટર જાહેર કરો, ને લેટર ના હોય તો તમે માફી માંગો. બિલકુલ. હવે તમારી ટીવી ચેનલને પણ વિનંતી કરું છું કે જો એ લેટર ના આપે તો તમે પણ એક વખત ડિસ્ક્લેમર જાહેર કરજો. જી, અમે 11:30 સુધીનો વેઇટ કરીએ છીએ હેમાંગભાઈ. અમે પણ જોઈએ છે કે એ શું અમને વિડીયો અને ફોટોગ્રાફ્સ આપે છે, પરંતુ આ એક અસમંજસની સ્થિતિ હતી જેને દૂર કરવા માટે જ આપનો સોમાભાઈનો અને હેમાંગભાઈ આપનો સંપર્ક કર્યો. ખૂબ ખૂબ આભાર હેમાંગભાઈ, અને સોમાભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીશ કે આપ જે કહી રહ્યા છો કે 2022માં આપની પાસે કેટલાક ફોટોગ્રાફ્સ કે વિડીયો અથવા લેટર છે તો એ પણ તમે અમને મોકલાવી રહ્યા છો. તો હેમાંગભાઈ અહીંયા સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે 2020માં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, એટલે તેઓ કોંગ્રેસના સભ્ય છે જ નહીં. તો એમણે રાજીનામું આપ્યું છે એ સ્મૃતિ ભ્રમમાં આપ્યું છે. એમની સ્મૃતિ ભ્રમ થઈ ગઈ છે, એ ભૂલી જાય છે કે તેઓ કોંગ્રેસમાંથી નીકળી ચૂક્યા છે, અને ફરી વખત તેમને યાદ આવે છે અને ફરી વખત તેઓ રિઝાઇન આપે છે. એટલે આ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે એવું સોમાભાઈ પટેલે કીધું છે, પરંતુ હેમાંગભાઈએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે 2020 પછીથી તેઓ કોંગ્રેસના સભ્ય રહ્યા જ નથી, તેઓ સસ્પેન્ડ હતા પાર્ટીમાંથી. હવે 20 મિનિટમાં સોમાભાઈ ન્યૂઝ 18ને લેટર અને વિડીયો પણ મોકલી રહ્યા છે. અમે એનો ઇંતજાર કરીશું કે એ લેટર છે સસ્પેન્શન પાછું ખેંચી લીધાનો, અને પાર્ટીનો એ લેટર છે કે કેમ એ પણ જોઈશું. ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ તેઓ કહી રહ્યા છે કે હું આપીશ, એ પણ અમે જોઈશું. તો સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગરમાં ખૂબ જ ચર્ચાસ્પદ ચહેરો છે, અને ચૂંટણી આવે છે ત્યારે સોમાભાઈ જે છે એ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ક્યારેક રિઝાઇન આપીને, તો ક્યારેક પક્ષ પલટો કરી, અથવા તો ક્યારેક અપક્ષ ચૂંટણી લડીને, અથવા તો ક્યારેક સમાજની બેઠકો કરીને પણ તેઓ ચર્ચામાં આવતા રહ્યા છે. સુરેન્દ્રનગરનો ખૂબ જ ચર્ચિત ચહેરો છે સોમાભાઈ પટેલ, અને આ વખતે તેમણે રિઝાઇન આપ્યું છે એટલા માટે તેઓ ચર્ચામાં આવ્યા છે. અને હવે આપની